સો હેલો ગાઈસ, તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી રામ. તો ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ છે અમારા જયભાઈ. તો હા, તાત્કાલિક જયભાઈને થોડું કામ હતું તો અમે જઈએ મુંબઈ. આમ તો ગાડી લઈને નીકળ્યા હતા રાત્રે 8 વાગે, પણ સુરત પહોંચ્યા. પછી સુરતથી પાછા આવ્યા. ભાઈનું પ્લાનિંગ એવું હતું કે આપણે પ્લેનમાં જઈએ. જેનો ચોકલેટ પસંદ હોય ડીએમ કરી શકો છો, જેને બી ચોકલેટ ખાવી હોય એને. કઈ બાજુ હોય તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અમે 3 જણા આવ્યા, બીજા રવિભાઈના થોડું ઇમરજન્સી આવી ગયું. એમની તબિયત ઘરેથી 4 જણા નીકળ્યા હતા ગાડી લઈને. પછી અધમાંથી પાછા આવ્યા. પછી રવિભાઈ ઘરે જાય, થોડું એમના તબિયત સારી નથી. અને બીજા એક રવિભાઈ અમારા જોડે જ આવ્યા, ત્યાં બેઠા. બાકી આ જો ચાલતા ફીરતા રોબોટ. તો ભાઈ આ છે એરપોર્ટનો ગલ્લો, પ્રીમિયમ ગલ્લો. એક જ આવી, હજુ પડી. હજુ બોટલ. અમારા રવિભાઈ બી આપણા જોડે આવ્યા. સ્પોન્સર શું લાયા? કોક. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for me. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. તો ફાઇનલી ગાઈઝ આપણે મુંબઈ પહોંચી ગયા. અહીંયા ફૂલ વરસાદ ચાલુ બહાર. તો માહોલ એક નંબર. ગરમ થઈ ગયો ને ઠંડો માહોલ થઈ ગયો. મોસમ ગલ્લો આવ્યો રે. પાણી બોટલ લેવી રહી ગઈ. Any fear? I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are here. હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. તો ભાઈ આપણે નહીં ભાઈ પાછા ઉઠી રેડી થઈ ગયા. હવે આપણે જઈએ છીએ. ક્યાં જવાનું ભાઈ? સિદ્ધિવિનાયક જવાનું છે. અને આજની ફ્લાઇટ અમારી 8 વાગે 10 વાગ્યાની, એટલે 8 વાગે એરપોર્ટ પહોંચવું પડશે. આ તો કેવું ગયું ખબર હે? ખાલી આપણે ઊંઘવા માટે જ મુંબઈ આવ્યા હતા. સુરત ગયા, ઊંઘવા માટે મુંબઈ ગયા. હા, ખાવા માટે પહેલા ગાડી લઈને સુરત ગયા, પછી પાછા ઊંઘવા માટે અહીંયા આવ્યા. એટલે કામ તો જઈ ભાઈ ને, તો એમનું કામ પતાવી દીધું એમને. તો ફ્રી થઈ ગયા. હવે થોડું આજુબાજુ ફરીએ. દર્શન કરવા જઈએ છીએ અમે. હા, દર્શન કરવા માટે. BMW બોલાવી દીધી છે. લેન્ડ ક્રુઝર. वो निकल गया गाइस, तो प्रॉब्लम हो गए. क्या हो थયું? અરે વન નેચ અમે ઉભા હતા ને, તો ટેટો પડે વન. મારત નહીં જીવતો જોજો બાપા. તો ગાઈસ થોડો નાસ્તો વડાપાવ એક ખાઈને આવ્યા ખાલી. તમે દર્શન દર્શન કરીને આવતા રહે. આપણે અંદર ફોન અલાઉડ હતો નહીં, એટલે આપણે અંદરથી બતાવી નહીં. થોડા કપડાં ચેન્જ કરી દઉં. રૂકો
cold out here and I feel lonely. Oh no, the time can move so slowly. And in the distance I hear voices. Are they real or are they in my head? I'm lovesick. You got me lovesick. And I'm lovesick. You got me lovesick. And now I feel alive. Feel alive. Feel alive. Feel alive. તો ભાઈ આપણે ફાઇનલી એરપોર્ટ ઉપર આવી ગયા ઘરે જવા માટે. શું કેવું છે? ઘેર જવાની ઈચ્છા થતી નહીં અહીંયા. ઘેર જવાની ઈચ્છા તો થતી નહીં પણ હવે જવું પડે એવું હે. કેમ કે કાલે ભાઈને થોડું કામ હે. આમ તમારા મુદ્દા રહે ભાઈ ઘેર જવાની ઈચ્છા થાય તમને? નહીં થતી જરા આવી યાર. પણ શું કરીએ? પડશે આપણે અહીંયા જઈશ. કઈ નહીં ફરીથી આવીશું 3-4 દિવસ પછી. 3-4 દિવસ પછી પાછા આવી જઈશું. તો ભાઈ બોર્ડિંગ This one. ધીસ વન બોર્ડિંગ કરાવી દઈએ. ધીસ વન હા એકચ્યુઅલી મેં એવું છે ને કે અમારે ફ્લાઇટ છે 10 વાગે નહીં પણ 8 વાગે અમે પહોંચી ગયા. 8 જ વાગે ને 8 વાગે આપણે એરપોર્ટે પહોંચી ગયા. તો મજા કરે ગાઈસ. ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. મળીએ આગળ. મળીએ. હજી જમવાનું છે અંદરથી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ બી ખાસ કરજો. અમારા ભાઈ થોડા દિવસમાં લંડન જઈ રહ્યા છે. હા, ત્યાં જઈને બ્લોગ ચાલુ જ રહેશે. બરાબર છે. એટલે કોઈ ખોટી ચિંતા કરતા નહીં. હા આવીને હવે કોમેડી તમને જોવા મળશે પછી. હજી 3-4 દિવસમાં ફરીથી મુંબઈ આવવાનું થશે. આવવાનું થાય છે. સાયસ જ નહીં. થાય છે. વિશ્વાસ. ધીસ વન ધીસ વન અમારા જયભાઈ એરપોર્ટ ની અંદર વિમલ ખાયા. બધું જ ખાવા જુઓ. કોઈ પકડે ને તો એ ગોઠવામાં થતું આવતું નહીં. એ કશું કોઈ નહીં. અમારા ચાલો ને વિમલ તાંઠન ને બધું જ ચાલે. ધીસ વન નવો ડાયલોગ આ દર વખતે આપણે નવું લાવીએ. ધીસ વન નવું લાયા છીએ અમે. તો હવે થોડું જમવામાં જઈએ. બાકી સ્પ્રે બે લેવો હોય તો જયભાઈ ને ડીએમ કરો. વિશ્વાસ. તો ફાઇનલી ગાઈસ અમારી ફરીથી 10 વાગ્યાની ફ્લાઇટ હતી. ટાઈમ થઈ ગયો. શું કેવું રવિભાઈ? યા ટાઈમ થઈ ગયો. અમારી ફ્લાઇટ આવી ગઈ છે. તમને અહીંયાથી દેખાશે નહીં. આ થોડું પોખ્યું દેખાય. બાકી જો It's cold out here and I feel lonely. Oh no, the time can move. તો ફાઇનલી ગાઈસ આપણે ફ્લાઇટમાં બેસી ગયા. શું કહે છે? આ વખતે હું બારી આગળ બેઠો છું. આ વખતે જયભાઈ બારી આગળ બેઠા. મન તો બિહાર્યો જ નહીં ગાઈસ આ લોકોએ. આ શું કરવાનું? રવિભાઈની વાત ઉતરી થાય જવાનું ચાલુ કેમ કે પ્લેનમાં. એ મહિને USA કેનેડા જાય છે એની વાત થાય એવી છે. હવે ચાલો બેનમાં ઉતરી જવાનું. તારા એવું And now I feel alive. Feel alive. Feel alive. Feel alive. And now I feel alive. ગાઈસ આપણે એરપોર્ટથી સમોસા લઈને આવ્યા હતા. કેમ કે કાલે મેં પ્લેનમાં આવ્યા હતા. અમને જબ્બર ભૂખ લાગી હતી. કોઈ આવતું જ નતું ખાવાનું લઈને. એટલે અમે આજ તો પ્લાનિંગથી ખાવાનું લઈને જ આવ્યા. સમોસા વડાપાઉં પછી જો જયભાઈ તો અડધું સમોસો કહીએ ગયા. અમે તો કશું નહીં યાર. તો હું બાગા પાક થાય સમોસો વડાપાઉં ખાવા માટે. નહીં ખાવ જા. મારી ચોકર ના ખાવ તો ના So many times they try to change me, and every time it drives me crazy. And all the good times we had saved me. Are they real or are they in my head? I'm lovesick. You got me. સો ફાઇનલી ગાઈસ આપણે અમદાવાદ પહોંચી ગયા. પાછા સુખપરથી શું કહેવું? પાછા દુઃખેરી જગ્યાએ અમે આવી ગયા. અરે દુઃખી ને સુખી જગ્યા આપણે અમદાવાદ જેવી તો જગ્યા નહીં.
અમદાવાદ કઈ તો જગા નહીં યાર. શું કહેવું?